નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં ઇંગ્લિશની અંદર યુનિટ 6 આપણે ભણી રહ્યા છીએ અને તેમનું રીડ 1 છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. એમાં આપણે પાર્ટ 1 કરી ગયા હતા અને હવે પાર્ટ 2 એટલે બીજો ભાગ અને પછી ત્રીજો ભાગ, 3 ભાગમાં વિભાજિત કરવું પડ્યું છે. લેસન થોડોક લાંબો છે એટલા માટે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર છે એટલે કે યુદ્ધની સામે હડતાલ. સ્ટ્રાઇક એટલે હડતાલ, વિરોધ કરવો. એમાં હેલન કેલર આપણે જોઈ ગયા કે વર્કર્સ માટે સ્પીચ આપે છે, જેમાં થોડું આપણે સ્પીચ છે એ કરી ગયા હતા. અને હવે આગળ શું કહે છે તો કે The clever ones up in the high place know how childish and silly the workers are. હવે ક્લેવર્સ એટલે આપણે કહીએ કે હોશિયાર. હોશિયાર લોકો ક્યાં બેસી ગયા છે કે હાઈ પ્લેસીસ, ઊંચા સ્થાનો ઉપર બેસી ગયા, મીન્સ ઊંચા હોદ્દા ઉપર બેસી ગયા. અને એ જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ એટલે બાળકપણું જેનામાં હોય, બાલિશતા, અને સિલી એટલે મૂર્ખ. વર્કર્સ એ જાણે છે, જે ઊંચા હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિઓ છે જાણે છે કે વર્કર્સો એટલે મજૂરો કેવા બાલિશતાવાળા છે અથવા તો બાળક બુદ્ધિવાળા છે અને મૂર્ખો છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band and waving banners, they will go forth for fight valiantly for their own enemies. હવે સેન્ટેન્સ લાંબુ છે મિત્રો. તો they know that, હવે જે ઊંચા સ્થાને બેસેલા લોકો છે એ જાણે છે. આ કોણ કહે છે? હેલન કેલર કહે છે. ઊંચા સ્થાને બેસેલા લોકો છે જાણે છે કે ગવર્મેન્ટ, જો સરકાર એમને ડ્રેસ ધેમ અપ, એમને ખાખી રંગનો ડ્રેસ પહેરાવી દે અને ગીવ ધેમ અ રાઇફલ, અને હાથમાં શું આપી દે? રાઇફલ એટલે રાઇફલ, બંદૂક. અને સ્ટાર્ટ ધેમ ઓફ એટલે એમને શરૂ કરી દે. વિથ અ બેન્ડ એટલે હાથમાં બેન્ડ વાજા જે હોય ને વગાડવાના એ, અને વેવિંગ બેનર્સ, અને બેનર્સ એટલે આપણે જોઈએ છે કે જાહેરાત પાર્ટીઓ કે ને વેવિંગ એટલે મૂવિંગ કરવું, હલાવવું. તો ધે વિલ, તો શું કરશે વર્કરો કે ધે વિલ ગો ફોર્થ એ સાથે છે મિત્રો. ગો ફોર્થ એટલે આગળ જશે. શું કરશે? ટુ ફાઇટ, લડવા માટે. કેવી રીતે? વેલિનેટ એટલે બહાદુરીથી તેના દુશ્મન સામે લડવા જશે. પછી વર્કર્સો છે કે જે મજૂરો છે એને મૂર્ખ માને છે અને એને બાળક બુદ્ધિ ના માને છે, જે ઊંચા હોદ્દા ઉપર બેઠેલા છે એ લોકો કહે છે. They are taught that brave men die for their country's honor. અને આ વર્કરોને શીખવવામાં આવે છે. શું શીખવવામાં આવે છે? કે બ્રેવ મેન, બહાદુર માણસો છે એ મરે છે, ડાય એટલે એના દેશના સન્માન માટે મરે છે. What a price to pay for a vague idea that leaves a millions of young men, other millions crippled and blinded for life. હવે what a price to pay, એની પે એટલે ચૂકવવું. એની કિંમત શું ચૂકવાય છે? એની કિંમત શું આપે છે? કે વેગ્યુ આઈડિયા સાથે છે, એટલે કે અંધવિશ્વાસ, આંધળું, ધૂંધળું જેને કહેવાય એવો વિચાર છે, જેમાં મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાન લોકો છે, અને બીજા લાખ યુવાન છે એ શું થાય છે? ક્રિપલ્ડ એટલે અપંગ થાય છે. હવે વેગ્યુ આઈડિયાની અંદર કેટલા લોકો રહે છે? લાખો લોકો, યંગ મેનો રહે છે. લીવ્સ એટલે રહે છે. કેટલાક અપંગ થાય છે. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ એક્ઝિસ્ટન્ટ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. હવે બ્લાઇન્ડેડ ફોર લાઈફ
બ્લાઇન્ડ એટલે આંધળું. જીવન માટે આંધળું ક્યાં કરવા અને એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ જે ધરાવે છે, જે મેડ હોરિબલ ફોર મેડ એટલે બનાવે છે, હોરિબલ એટલે ભયાનક, હોરિબલ ટેરિબલ બિહામણું, ફોર સ્ટીલ મોર મિલિયન્સ હ્યુમન અને હજી પણ વધારે લાખો હ્યુમન બીંગ માનવ જાતિઓ. ધ અચીવમેન્ટ એન્ડ લેગસી ઓફ જનરેશન, અચીવમેન્ટ એટલે સિદ્ધિ અને લેગસી ઓફ લેગસી એટલે વારસો અને જનરેશન એટલે પેઢી, પેઢીનો વારસો. સ્ટાર્ટ અવે ઇન અ મોમેન્ટ એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી. હવે અને મોમેન્ટ જનરેશનનો જે વારસો છે અને જે ક્ષણ અને નોબડી અને કોઈ પણ એના માટે, એના દુઃખ માટે, માઇઝરી એટલે દુઃખ માટે, બેટર એટલે વધારે સારું ઈચ્છતા નથી. ત્યાર પછી કહે છે ધ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ country fed, clothes, housed and warm you, educate and cherish your children. હવે ધ ટેરિબલ સેક્રિફાઈસ, ટેરિબલ એટલે હોરિબલ અને ટેરિબલ બંને સમાનાર્થી શબ્દો છે મિત્રો, એટલે ભયંકર. સેક્રિફાઈસ એટલે બલિદાન. હવે આવું ભયાનક બલિદાન વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, સમજી શકાય તેવું છે. કોમ્પ્રિહેન્સ ઉપરથી કોમ્પ્રિહેન્સિબલ, કોમ્પ્રિહેન્શન તમારે પૂછાય ને કે ફકરો કોમ્પ્રિહેન્સ કરો, ફકરો વાંચી અને સમજીને જવાબ આપો. તો આ સેક્રિફાઈસ છે બલિદાન, આવું ભયંકર બલિદાન સમજી શકાય એવું છે જો ઇફ ધ થિંગ યુ ડાય ફોર, જે વસ્તુઓ માટે તમે ડાય ફોર મરો છો, અને કોલ કન્ટ્રી ફેડ, અને કન્ટ્રી એટલે દેશને, ફેડ એટલે ફીડ ઉપરથી ફેડ ખવડાવો, કપડાં આપો, ઘર હાઉસ, અને વામ યુ હૂંફ આપો, એજ્યુકેટ એન્ડ નરિશ યોર ચિલ્ડ્રન, શિક્ષણ આપો અને ચેરિશ એટલે મીન્સ કે તમારા બાળકોને પોષણ આપો. નરિશ એટલે પણ પોષણ, નર્સ છે એ શું કરે, પોષણ આપે ને. તો બે સમાનાર્થી શબ્દ છે તમારા બાળકોને. થિંક ધ વર્કર આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હવે ધ્યેય છે અહીંયા, ધ્યેય થિંક તેઓ વિચારે છે, કોણ કે જે ઊંચા હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિઓ કે વર્કર્સ કેવા છે, મોસ્ટ અનસેલ્ફિશ, સેલ્ફિશ એટલે સ્વાર્થી અને અનસેલ્ફિશ એટલે નિસ્વાર્થી, બિનસ્વાર્થી. બિનસ્વાર્થી ચિલ્ડ્રન ઓફ મેન, માણસના બાળકો છે. ધે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી, અધર પીપલ્સ કન્ટિનન્ટ્સ, અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. તેઓ શું વિચારે છે કે તેઓ ધે ટોઇલ એટલે કઠોર પરિશ્રમ કરવો, તેઓ પરિશ્રમ કરે છે અને એના માટે રહે છે અને મરે છે. કોના માટે, તો કે બીજા લોકોના દેશ માટે, અધર પીપલ્સ કન્ટિનન્ટ્સ મીન્સ ખંડો, જે એશિયા આફ્રિકા એ ખંડો છે એ, અને અધર પીપલ્સ લિબર્ટી અને બીજા લોકોની સ્વતંત્રતા માટે, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોની હેપીનેસ માટે એટલે કે સુખ માટે એ જીવે છે અને કઠોર પરિશ્રમ કરે છે. કોણ, વર્કરોની માટે હેલન કેલર વાત કરે છે. The workers have no liberties of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. હવે the વર્કર્સોને, મજૂરોને લિબર્ટીસ એટલે સ્વતંત્રતા નથી હોતી, પોતાની સ્વતંત્રતા હોતી નથી. They are not free, તેઓ મુક્ત નથી હોતા કે જ્યારે when they compel એટલે ફરજ પાડવી, ફોર્સ કરવો, ફરજિયાત, ટુ વર્ક એને કામ કરવામાં આવે છે 12 કલાક, 10 કલાક અથવા તો 8 કલાક એક દિવસની અંદર કામ કરવામાં આવે છે, ત્યારે એ ફ્રી હોતા નથી. They are not free
when they are ill paid for their exhausting toil. They are not free. તેઓ ત્યારે પણ મુક્ત નથી હોતા કે જ્યારે તેઓને ill paid. ill paid એટલે ઓછું વેતન આપવું. paid એટલે ચૂકવવું. પેનું past form થાય paid. ill એટલે આમ તો બીમારી થાય પણ અહીંયા ઓછું વેતન આપે for their exhausting toil. exhausting એટલે ખૂબ જ થાક લાગવો. toil એટલે પરિશ્રમ કરવું. ત્યારે પણ એ લોકો ફ્રી હોતા નથી. પછી કહે છે they are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. હવે તેઓ ત્યારે પણ ફ્રી હોતા નથી કે જ્યારે તેમના બાળકોને મજૂર બનાવવામાં આવે છે ક્યાં મિલની અંદર અને ફેક્ટરીઝ અથવા તો સ્ટાર્વ એટલે ભૂખમરો સહન કરે છે. એન્ડ વેન ધેર વિમેન અને જ્યારે તેની સ્ત્રીઓ મે બી ડ્રીવન એટલે હંકારી કાઢે છે ગરીબીના કારણે અને શરમજનક સ્થિતિમાં રહે છે. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human being. હવે they are not free. હવે મજૂરો ત્યારે પણ ફ્રી હોતા નથી કે when they are clubbed એટલે ચાબુકથી ફટકારવું મારવું and imprisoned એટલે કેદ કરવું. પ્રિઝન છે એ પણ જેલ થાય એ નાઉન છે અને imprison એ વર્બ છે. કે જ્યારે તેમને કેદ કરવામાં આવે છે તેમને ચાબુકથી મારવામાં આવે છે ત્યારે પણ તેઓ ફ્રી નહોતા હોતા કારણ કે they go on strike કારણ કે તેઓ હડતાલ ઉપર જાય છે. શેના માટે? for raise of wages વેતન વેજ એટલે વેતન વધારવા માટે raise એટલે વધારવું and for the basic justice અને બીજો શું તો કે મૂળભૂત ન્યાય માટે કે જે એઝ એ હ્યુમન બિંગ એક માનવ જાતિને મળવાનો અધિકાર છે. ત્યારે પણ મજૂરો ફ્રી હોતા નથી. We are not free unless the men who we are not free when men who frame and execute the laws represent the interest of the lives of people and no other interest. હવે મજૂરો કહે છે કે એ ત્યારે પણ ફ્રી નથી હોતા અનલેસ કે the men who frame એ માણસ કે જ્યારે ફ્રેમ કરે ફ્રેમિંગ કરવું આપણે કહીએ ને કે બનાવવું જ્યારે ફ્રેમ કરે અથવા તો એક્ઝિક્યુટ પાલન કરે the laws એ કાયદાનું કે represent the interest of the lives of the people કે જે રજૂ કરવામાં આવેલો હોય લોકોના જીવન માટે અને no other interest અને બીજો કોઈ પણ રસ ન હોય. The ballot does not make a free man out of a wage slave. The ballot એટલે આપણે બેલેટ પેપર કહીએ ને ચૂંટણી પદ્ધતિ જેને કહેવાય એ પણ માણસને ફ્રી નથી બનાવી શકતી. શેમાંથી? તો કે વેજ સ્લેવ. વેજ એટલે વેતનના ગુલામ બનાવે છે કારણ કે વેતન ઓછું આપે છે એ વેતનના ગુલામ. તો કોઈ પણ ચૂંટણી પદ્ધતિ એવી નથી કે જે આમાંથી મુક્ત આપે. There has never existed a truly free and democratic. કદી પણ એનું અસ્તિત્વ નહીં આવે કે જે સાચી ફ્રીડમ અને લોકશાહી. ત્યાર પછી કહે છે નેશન ઇન ધ વર્લ્ડ ફ્રોમ ટાઈમ immemorial men have followed with blind loyalty and strong men who had the power of money and of armies. હવે નેશન ઇન ધ વર્લ્ડ દુનિયાનો વિશ્વની અંદર ફ્રોમ ટાઈમ ઇમેમોરેબલ મેન એટલે પુરાતન પુરુષો ઇમેમોરિયલ
ઇમિમોરિયલ એટલે પુરાતન પુરુષો એ ફોલો કરે છે ધ બ્લાઇન્ડ લોયલ્ટી. શેને ફોલો કરે છે? તો કે આંધળી વફાદારી. જે સ્ટ્રોંગ મેને બનાવેલી છે હુ હેડ પાવર ઓફ મની, કે જેની પાસે પાવર ઓફ મની છે અને જેની પાસે સૈન્ય છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેર પિલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. ત્યાં સુધી, એમ છતાં પણ, ઇવન એટલે કે જ્યાં સુધી કે બેટલફિલ્ડની અંદર એટલે યુદ્ધના મેદાનની અંદર વેર પિલ્ડ હાઈ, પીલ એટલે ઢગલા થઈ, હાઈ એટલે ઊંચા. શેના? તો કે વિથ ધેર ઓન ડેડ, પોતાના જ મૃત્યુના ડેડ બોડીના ઢગલા થાય ત્યાં સુધી એ શું છે કે પાવર ઓફ મની, અને ત્યાં સુધી એને લિબર્ટી હોતી નથી. They have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. હવે they have tilled the lands of the ruler, અને ત્યાં સુધી તે આ લેન્ડ્સ ઓફ રૂલર રાજ્ય કરતા રહે છે. એન્ડ હેવ બીન રોબ, અને રોબ એટલે લૂંટે છે. શું લૂંટે છે? તો કે ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, જે લેબર, જે વર્કરો હોય છે, જે મજૂરો હોય છે, એના ફ્રૂટ્સ મીન્સ એનું વેતન છીનવે છે. ધે હેવ બિલ્ટ પેલેસ એન્ડ પિરામિડ્સ. તેઓ શું બંધાવે છે? પેલેસ બંધાવે છે, બિલ્ટ એટલે બાંધે છે, અને પિરામિડ્સ, પિરામિડ્સ એટલે સમજો છો આપણે, પિરામિડ જેવો આકાર, અને ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. આ બધું બંધાવે છે, પિરામિડ્સ, ટેમ્પલ, કેથેડ્રલ્સ, ચર્ચો, કે ધેટ હેલ્ડ નો રિયલ, કે જેમાં ખરેખર શ્રાઇન એટલે મંદિર, ટેમ્પલ થાય જેમાં સ્વતંત્રતાનું મંદિર ન હોય. As civilization has grown more complex, the workers have become more and more enslaved. હવે જેવી રીતે સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ હેઝ ગ્રોન મોર એન્ડ મોર કોમ્પ્લેક્સ, જેટલું કોમ્પ્લેક્સ થતી જાય છે તો વર્કર્સ છે એ વધારે ને વધારે અનસ્લેવડ બનતા જાય છે. સ્લેવડ અને અનસ્લેવડ બંને મિત્રો સમાનાર્થી શબ્દો છે, વિરોધી શબ્દો નથી. વધારે ને વધારે ગુલામો બનતા જાય છે. Until today they are little more than parts of the machines they operate. અને ત્યાં સુધી કે જેઓ આજે મશીન જેવા, કે જે આજે એ લોકો ઓપરેટ કરી રહ્યા છે. વર્કર્સોને મશીનની સાથે કમ્પેર કરેલા છે કે જે મશીન વર્કરો જ ચલાવે છે. ડેઇલી they face the dangers of railroads, bridge, skyscrapers, freight trains, stockyard, and training at docks, on the railroads, and underground, and on the seas. હવે દરરોજ એને શું કરવામાં આવે છે? ફેસ એટલે સામનો કરવો પડે છે. શેનો? તો કે ડેન્જર ઓફ રેલરોડ્સ. ડેન્જર્સ ભય કોનો? તો કે રેલરોડ. રેલરોડ એટલે રેલના પાટાઓનો, બ્રિજનો, પુલોનો, સ્કાયસ્ક્રેપર્સ એટલે ઊંચી ઊંચી ઇમારતોનો, ફ્રાઇટન ટ્રેન્સ એટલે ભયભીત થયેલી ટ્રેનનો, સ્ટોક હોલ્ડ એટલે વાડો જેને કહેવાય, જે ઢોર પૂરવાનો વાડો હોય એ, સ્ટોકયાર્ડ, સ્ટોક હોલ્ડ મીન્સ જે સામાનનો વાડો, અને સ્ટોકયાર્ડ એટલે પશુનો વાડો, અને ટ્રેનિંગ એટ ધ ડોક્સ, અને એને ટ્રેન આપવામાં આવે છે ક્યાં? તો કે રેલ રોડની ઉપર ચાલવા માટેની, અને અંડરગ્રાઉન્ડ ઓન ધ સીસ, અને સમુદ્રને માંથી અંડરગ્રાઉન્ડ એટલે પસાર થવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. હવે તેઓને મૂવ કરવું પડે છે ટ્રાફિકની અંદર, અને પસાર થવું પડે છે એક જગ્યાએથી લેન્ડ ટુ લેન્ડ. શેના માટે? તો કે પ્રિસિયસ કોમોડિટીઝ એટલે મૂલ્યવાન ચીજવસ્તુઓ, કે જે ઇટ ઇઝ પોસિબલ ફોર અસ, જે આપણા માટે પોસિબલ છે, જે જીવવા માટે જરૂરી છે. એન્ડ
વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને એનો રિવોર્ડ, એનો પુરસ્કાર શું આપવામાં આવે છે મજૂરોને? શું આપવામાં આવે છે? તો કે સ્કેનિટી વેજ. બંને એક જ શબ્દ છે, સ્કેન્ટ વેજ એટલે અલ્પ વેતન. ઓફન પોવર્ટી ગરીબાઈ. રેન્ટ ટેક્સીસ ઘરનું ભાડું અથવા ટેક્સ. ટ્રિબ્યુટ્સ એટલે ઋણ પ્રદર્શન. અને વોર કમ્પેન્સેશન. અને શું થાય છે? વોર એટલે યુદ્ધનું વળતર આપવામાં આવે છે. મજૂરોને જો આટલું બધું સહન કરવાનું હોય છે છતાં પણ વેતન એને શું, એને પુરસ્કાર શું આપવામાં આવે છે? તો મિત્રો અહીંયા સુધી રાખીએ અને પછી નેક્સ્ટ ક્લાસની અંદર હું આ યુનિટ છે કમ્પ્લીટ કરીશ. થેન્ક યુ. આવજો.